ભારત અને પાકિસ્તાન વચ્ચે જે છેલ્લા એક અઠવાડિયાથી તણાવભરી સ્થિતિ ઊભી થઈ રહી હતી અને તે અંતે જે યુદ્ધ વિરામનો નિર્ણય લેવામાં આવ્યો છે, ત્યારબાદ સરહદી વિસ્તારોમાં સ્થિતિ થાળે પડી છે અને જનજીવન રોજિંદુ બન્યું છે। આ તકે કચ્છના ખાવડા બોર્ડર વિસ્તારના અંતિમ ગામ કુરનરની વાત કરવામાં આવે તો હાલ પરિસ્થિતિ સામાન્ય બની છે અને લોકો રોજિંદુ જીવન જીવી રહ્યા છે। ભુજનું અને કંડલાનું એરપોર્ટ પણ ફરીથી શરૂ કરવામાં આવ્યું છે, જો કે ફ્લાઇટો આવતીકાલથી શરૂ કરવામાં આવશે અને કંડલા અને અદાણી મુન્દ્રા પોર્ટ પણ ફરીથી ધમધમી ઉઠ્યા છે। કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલ આતંકી હુમલા બાદ ઘેરા પ્રત્યાઘાતો સ્વરૂપે ભારતે ઓપરેશન સિંદૂર હાથ ધરીને પાકિસ્તાનમાં સ્થિત આતંકી ઠેકાણાઓને ધ્વસ્ત કર્યા હતા। ત્યારબાદ પાકિસ્તાનને પણ ભારતના વિવિધ અને વિસ્તારોમાં ડ્રોન અને મિસાઇલો વડે હુમલો કર્યા હતા અને જો કે ભારતની એર ડિફેન્સ સિસ્ટમે તેને નાકામ બનાવી દીધા હતા અને ભારતની વાયુસેના અને આર્મીએ પાકિસ્તાનને मुंहतोड़ जवाब પણ આપ્યો હતો। में नॉर्मल परिस्थिति है, सभी लोग खुद के काम धंधे पे लग गए हैं और भय जैसा कुछ माहौल नहीं है, एकदम नॉर्मल परिस्थिति हो गई है। जब युद्ध जैसी परिस्थिति थी तब कैसा माहौल था गाँव में? तो माहौल तो कुछ डर जैसा तो कुछ था ही नहीं, लेकिन पूरा गांव अलर्ट था। कुछ भी सभी अवर जवर पे सभी पे उसके गांव की नज़र थी और कुछ डर जैसा तो कुछ माहौल पहले भी नहीं था ना अभी भी नहीं है, तो सब नॉर्मल हो गया। गाँव में पाकिस्तानी ड्रोन भी पाए गए थे। हाँ, वो एक आया था, उसको हमने वीडियो भी बनाया था, फिर उसने अपनी डिफेंस को क्रैश भी कर दिया। अब कैसा माहौल है? अब नॉर्मल माहौल हो गया, सभी आदमी खुद के धंधे पे लग गए, ऐसे युद्ध जैसा कुछ लगता नहीं है, नॉर्मल माहौल हो गया। नाम चंद्रिका घनश्यामभाई ठक्कर, હું ભુજની વાસી છું। હમણાં 4 દિવસથી જે બધું લોકડાઉન ટાઈપનું હાલતું હતું, જેમ કોરોનામાં હતું એવું જ બધાને અહેસાસ થતો હતો કે લાઇટ બંધ રહેતી, રસ્તા બધું બંધ, તો આ શું થયું? પણ હવે યુદ્ધ વિરામ થઈ ગયું છે। જે હવે જ્યારે યુદ્ધ વિરામ થઈ ગયું છે, ભારત અને પાકિસ્તાન વચ્ચે જે આપણે આટલો ટાઈમ જે થઈ ગયા હતા લોકડાઉન જેવું સાવ, એ હવે યુદ્ધ વિરામ જેવો થઈ ગયો છે। હવે બધાને શાંતિ છે, હવે બધાને સારું મહેસૂસ થાય છે, શાંતિ થઈ ગઈ છે। બસ હવે તો બધા રસ્તા પણ ખુલી ગયા છે, માહોલ સારો થઈ ગયો છે, બધા આવ જાવ કરી શકે છે, બધું પાછું જેમ હતું તેમ થઈ ગયું છે।